આજે આપણે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 3 ના 5મા લેક્ચર વિશે ચર્ચા કરીશું, જેમાં આપણે દ્વિઅંગી વનસ્પતિઓના સામાન્ય લક્ષણો વિશે ચર્ચા કરીશું. હવે ગઈકાલના લેક્ચરમાં આપણે શેનો અભ્યાસ કરેલો હતો તે એક વખત ફરીથી આપણે રિવાઇઝ કરી નાખીએ. ગઈકાલના લેક્ચરમાં આપણે દ્વિઅંગી વનસ્પતિનો અભ્યાસ પૂર્ણ કરેલો હતો, જેમાં આપણે લીવરવર્ટ અને મોસ ને અભ્યાસ પૂર્ણ કર્યો હતો. હવે આજના લેક્ચરમાં આપણે દ્વિઅંગી વનસ્પતિ, જેને ઇંગ્લિશમાં ટેરોફાઇટ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે દ્વિઅંગી વનસ્પતિની આપણે લાક્ષણિકતા દ્વિઅંગી વનસ્પતિ સાથે સરખાવીને આપણે ચર્ચા કરીશું, જેને કારણે તમને સરળતાથી ઉદ્વિકાસીય અભ્યાસ તમે સમજી શકશો કે સૌપ્રથમ દ્વિઅંગી વનસ્પતિ આવેલી હતી, ત્યારબાદ તેમાં કેવા ક્રમિક ફેરફારો થયા હશે જેને કારણે દ્વિઅંગી વનસ્પતિઓ અસ્તિત્વમાં આવી. તો દ્વિઅંગી વનસ્પતિ દ્વિઅંગી વનસ્પતિ કરતાં કઈ કઈ બાબતોમાં જુદાપણું ધરાવે છે તે પણ આપણે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલા આપણે દ્વિઅંગી વનસ્પતિમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે? અશ્વપુચ્છ, જેને હોર્સ્ટેન તરીકે પણ ઓળખવામાં આવે છે, જેના ઉદાહરણ તરીકે આપણે લઈએ તો ઇક્વિસેટમ, તેમજ હંસરાજ, જેને ઇંગ્લિશમાં ફર્ન તરીકે પણ ઓળખવામાં આવે છે, તેનો સમાવેશ કરવામાં આવેલો છે. આના સિવાય ઘણી બધી દ્વિઅંગી વનસ્પતિઓ છે કે જે હંસરાજની તેની પ્રજાતિઓ તરીકે તેને ઓળખવામાં આવે છે, બરાબર. હવે તેના નિવાસસ્થાન વિશે આપણે ચર્ચા કરવા જઈએ તો દ્વિઅંગી વનસ્પતિઓ એ ઠંડા તેમજ ભેજયુક્ત, તેના સિવાય જોવા જઈએ તો છાયાપ્રિય વનસ્પતિ છે, અને તે સિવાય ઘણી જગ્યાએ તે રેતાળ જમીન પર પણ પથરાયેલી જોવા મળે છે. તો અહીંયા તમે એક દ્વિઅંગી વનસ્પતિની સરખામણીમાં દ્વિઅંગી વનસ્પતિઓમાં આપણે તેના નિવાસસ્થાન વિશે ચર્ચા કરવા જઈએ તો બંનેના નિવાસસ્થાન જોવા જઈએ તો બંને વનસ્પતિઓ એ ભેજવાળી તેમજ ભીની જગ્યા પર વસવાટ કરતી જોવા મળે છે. આ એક કોમન છે બંનેમાં, બરાબર. હવે બંનેમાં કોમન છે તો બંનેમાં એવા કોઈ વિશેષ લક્ષણો હશે કે જેને કારણે બંનેના નિવાસસ્થાનો જોવા જઈએ તો એ ઘણા અંશે સરખા જોવા મળે છે. તો અહીંયા બંને વચ્ચેનો મુખ્ય ફેર એ છે કે તે મોટે ભાગે પોતાનું જીવન ભૂમિ પર કાઢે છે, પરંતુ જ્યારે જન્યુજનક અવસ્થા તેની ચાલુ થાય, એટલે કે જન્યુજનક અવસ્થાના વિકાસ માટે કે જ્યારે ફલનની પ્રક્રિયા કરવી હોય દ્વિઅંગી વનસ્પતિને, ત્યારે પાણીની આવશ્યકતા પડે છે. એટલે મોટે ભાગે આ જે દ્વિઅંગી વનસ્પતિ છે એ જ્યાં ભેજવાળું વાતાવરણ હશે ત્યાં તે જોવા મળશે, પણ સાવ સૂકા વાતાવરણમાં જોવા મળશે નહીં. એટલે ખાસ જોવા જઈએ તો અમુક જ ભૌગોલિક વિસ્તારમાં આ દ્વિઅંગી વનસ્પતિઓ નીકળે છે કે જ્યાં ભેજનું પ્રમાણ હશે, ભીનાશવાળી જમીન હશે, કે જેને કારણે તેના મૂળ દ્વારા થોડું પાણી તો એ વનસ્પતિ શોષણની પ્રક્રિયા કરશે, અને જેને કારણે તે પોતાના ફલનની પ્રક્રિયાનો તબક્કો પૂર્ણ કરી શકે. એટલે જ્યાં પાણીનું પ્રમાણ ઓછું હશે ત્યાં પણ આ વનસ્પતિ ઉગી નીકળે છે, બરાબર. સમજી લેજો. આગળ તેના વિશે આપણે વધારે ચર્ચા કરશું. ચલો એના સિવાય જોવા જઈએ તો ઉદ્વિકાસીય રીતે જોવા જઈએ તો આ દ્વિઅંગી વનસ્પતિ એ સૌપ્રથમ વાહક પેશીધારી સ્થળજ વનસ્પતિ તરીકે તેને નામ આપવામાં આવ્યું છે. શું નામ આપવામાં આવ્યું છે? વાહક પેશીધારી અને સ્થળજ. એટલે કે આ એવી વનસ્પતિઓ છે કે સૌપ્રથમ પૃથ્વી પર જે વનસ્પતિઓમાં વાહક પેશી જોવા મળેલી છે તે કઈ વનસ્પતિ છે? દ્વિઅંગી વનસ્પતિ છે. ત્યારબાદ એટલે કે દ્વિઅંગી વનસ્પતિઓમાં ઉદ્વિકાસીય ક્રમ એ રીતે વિકાસ પામેલો હશે કે ધીમે ધીમે તેની અંદર વાહક પેશીઓનું નિર્માણની પ્રક્રિયા થઈ હશે, અને દ્વિઅંગી વનસ્પતિઓ સૌપ્રથમ સ્થળજ નિવાસસ્થાન ઉપર વસવાટ કરતી જોવા મળી. ત્યારબાદ બધી જ વનસ્પતિઓ જેમ કે અનાવૃત વિષારી, આવૃત વિષારી, ઉચ્ચ વર્ગની વનસ્પતિઓમાં આ વાહક પેશીની હાજરી જોવા મળી. તો અહીંયા આપણે કહી શકીએ, પ્રશ્ન તમે પૂછી શકે કે સૌપ્રથમ વાહક પેશીધારી વનસ્પતિઓ કઈ છે? તો કઈ છે? દ્વિઅંગી વનસ્પતિઓ. હવે તેના અન્ય લક્ષણો વિશે આપણે ચર્ચા કરી જઈએ તો આ દ્વિઅંગી વનસ્પતિઓમાં બીજ રહી છે, એટલે કે બીજના નિર્માણની પ્રક્રિયા નથી થતી, પરંતુ બીજની પ્રકૃતિ ધરાવતા જોવા મળે છે. કે અહીંયા અનાવૃત બીજધારી, આવૃત બીજધારીની જેમ જ છે. આગળ આપણે ચર્ચા કરવાની છે કે જેમાં બીજના નિર્માણની પ્રક્રિયા થાય છે, પરંતુ એ બીજની
ત્રિઅંગી વનસ્પતિમાં, બરાબર. અને પછી દ્વિત્રિઅંગી વનસ્પતિથી જ્યારે અનાવૃત વિસ્તારી વનસ્પતિઓનો આપણે અભ્યાસ કરશો, જેમાં તે બધી વનસ્પતિઓ અનાવૃત વિસ્તારી, આવૃત વિસ્તારી વનસ્પતિ એ બધી જ બીજ રહિત, બીજધારી વનસ્પતિ તરીકે તેને ઓળખવામાં આવી. એટલે અહીંયાથી શરૂઆત થાય છે ત્રિઅંગી વનસ્પતિથી, કે જ્યાં બીજની થોડાક લાક્ષણિકતાઓ ત્રિઅંગી વનસ્પતિઓમાં જોવા મળશે, પણ બીજ નિર્માણની પ્રક્રિયા થતી નથી, બરાબર. એટલે અહીંયા કીધું છે બીજની પ્રકૃતિ ધરાવતા જોવા મળે છે. તેના સિવાય જોવા જઈએ તો આ ત્રિઅંગી વનસ્પતિ એ સાચા મૂળ પ્રકારની પણો ધરાવે છે. કે આ વર્ગની વનસ્પતિ સૌપ્રથમ એવી હતી કે જેની અંદર સાચા મૂળ પ્રકારના પણો જોવા મળ્યા. ત્યારબાદ અનાવૃત વિસ્તારી, આવૃત વિસ્તારી બધામાં મૂળ પ્રકારના પણના વિકાસની પ્રક્રિયા સંપૂર્ણ રીતે જોવા મળી. તો અહીંયા આની પહેલાના આપણે લીલમાં જોઈ, તેના સિવાય દ્વિઅંગી વનસ્પતિની આપણે ચર્ચા કરી, તો ત્યાં તમે જોયું હશે તો ત્યાં મૂળ પ્રકારના પર્ણના વિકાસની પ્રક્રિયા જોવા મળતી નથી. જેમ કે દ્વિઅંગીની વાત કરી તો દ્વિઅંગી વનસ્પતિમાં પણ મૂળ પ્રકારના પર્ણ જોવા મળતા નથી, પણ મૂળ જેવા મૂલાંગો જોવા મળે છે, પર્ણ જેવા પ્રપર્ણની રચના જોવા મળે છે, પણ સાચા મૂળ પ્રકારના પર્ણો હોતા નથી. જ્યારે અહીં સાચા મૂળના વિકાસની પ્રક્રિયા જોવા મળે છે, પ્રકાંડના વિકાસની પ્રક્રિયા પણ જોવા મળે છે, અને પર્ણો વાહક પેશીધારી એટલે કે પર્ણોના વિકાસની પ્રક્રિયા પણ જોવા મળે છે. હવે તેના સિવાય જોવા જઈએ તો આ પેશી વાહક પેશીધારી કેવી છે, બરાબર. ત્રિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી વનસ્પતિમાં જે વાહક પેશી આપેલી છે, હવે વાહક પેશી શું છે આપણે આગળના ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે. જ્યારે આપણે વનસ્પતિ પેશીની ચર્ચા કરશું તે ચેપ્ટરની ત્યાં આપણે વનસ્પતિમાં રહેલી બધી જ પેશીઓ, જેમાં જલવાહક પેશી અને અનુવાહક પેશી વિશે ચર્ચા કરશું. તો વાહક પેશીમાં કેટલો સમાવેશ કરવામાં આવેલો છે? જલવાહક પેશી અને અનુવાહક પેશી, બરાબર. એટલે કે વાહક પેશી શેની બનેલી છે? જલવાહક પેશી અને અનુવાહક પેશીની બનેલી છે. જે તમે આગલા ધોરણમાં પણ તમે થોડું ભણી ગયા છો. જલવાહક પેશી એ શેના માટે ઉપયોગી છે? મૂળથી પ્રકાંડ અને પ્રકાંડથી પર્ણ સુધી પાણીના વહનની પ્રક્રિયામાં, એના સિવાય પાણીમાં દ્રવ્ય ખનિજ તત્વો પણ તેની સાથે વહનની પ્રક્રિયામાં જલવાહક પેશી મહત્વનો ભાગ ભજવે છે. જ્યારે અનુવાહક પેશી તમને ખબર છે કાર્ય કે પર્ણ દ્વારા જે ખોરાક તૈયાર થાય છે, એ તૈયાર થયેલો ખોરાક પર્ણ દ્વારા પ્રકાંડથી પર્ણો મૂળ સુધી વહનની પ્રક્રિયામાં અનુવાહક પેશી મહત્વનો ભાગ ભજવે છે. તેના સિવાય મૂળથી પ્રકાંડ સુધી પણ વહનની પ્રક્રિયા થાય છે, જેમ કે અમુક ખનિજ તત્વોનો વહનની પ્રક્રિયા પણ અનુવાહક પેશી દ્વારા થતી જોવા મળે છે. તો અહીંયા જોવા જઈએ તો અનુવાહક પેશી અને જલવાહક પેશી બંનેની હાજરી ત્રિઅંગી વનસ્પતિમાં જોવા મળે છે, પણ સંપૂર્ણ વિકસિત જોવા મળતી નથી. તો અહીંયા પણ ફરીથી એક પોઈન્ટ આપણે પાડવા જેવો પડી શકે કે જલવાહક પેશીની અંદર જલવાહિનીની ગેરહાજરી જોવા મળે છે. એવી જ રીતના અનુવાહક પેશીમાં સાથી કોષોનો અભાવ જોવા મળે છે, એટલે સંપૂર્ણ વિકસિત જોવા મળતી નથી. તેના સિવાય એક વધારાની આપણે ચર્ચા કરવા જાય કે જે આ બધી ચર્ચા તમારી બુક્સમાં આપેલી નથી, પણ આ બધાની તમને અભ્યાસ ખ્યાલ હોવો જોઈએ. હવે એની ઉપયોગિતામાં ત્રિઅંગી વનસ્પતિ એ ઘણી બધી બાબતનો ઉપયોગી જોવા મળે છે. તો સૌપ્રથમ તો સુશોભન માટે આ ત્રિઅંગી વનસ્પતિનો ઉપયોગ કરવામાં આવે છે. સુશોભનમાં પણ ખાસ કરીને જે હંસરાજ વનસ્પતિ છે, હંસરાજ વનસ્પતિ છે, તેનો સુશોભન હેતુ માટે ઉપયોગ કરવામાં આવે છે, કે જે ઓફિસમાં તેમજ ઘરમાં તેને એક સુશોભિત વસ્તુ તરીકે રાખવામાં આવે છે. એ જ રીતના ઔષધીય હેતુસર પણ અમુક ત્રિઅંગી વનસ્પતિઓની જાતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે ઘણી બધી ત્રિઅંગી વનસ્પતિઓ છે તેનો કીટકનાશક તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે અહીંયા ત્રિઅંગી વનસ્પતિનો એક વર્ગ છે, તેની ડ્રાયોફાઇટ્સ જે ત્રિઅંગીની કોઈ જાતિ છે, બરાબર, જેનો કીટકનાશક દવા તરીકે ઉપયોગ કરવામાં આવે છે, કે જેમાંથી કીટકનાશક દવા બનાવવામાં આવે છે અને
વનસ્પતિમાં તેનો છંટકાવ કરવામાં આવે છે. એવી રીતના જોવા જઈએ તો અમુક વનસ્પતિઓ ત્રિઅંગી વનસ્પતિની ઘણી બધી જાત છે જેનો ખોરાક તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે સ્કોરોકાર્પસ નો ખોરાક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. એવી રીતના કુદરતી ખાતર તરીકે પણ અમુક ત્રિઅંગી વનસ્પતિઓનો ઉપયોગ કરવામાં આવે છે, જેમાં એઝોલા નામની જે ત્રિઅંગી વનસ્પતિ છે, જે સાયનોબેક્ટેરિયા, બરાબર, સાયનોબેક્ટેરિયા એ આપણે આગલા ટોપિકમાં ચર્ચા કરી ગયા છે. એ સાયનોબેક્ટેરિયા કેવા છે? નાઇટ્રોજન સ્થાપક બેક્ટેરિયા તરીકે પણ તેને ઓળખવામાં આવે છે, જેની સાથે એટલે કે એઝોલા ત્રિઅંગી વનસ્પતિઓના મૂળ સાથે આ સાયનોબેક્ટેરિયા સહજીવનની પ્રક્રિયા કરશે, જેને કારણે એ એઝોલા વનસ્પતિ એ જમીન પર પથરાયેલી, વધુ પ્રમાણમાં પથરાયેલી જોવા મળશે અને ખાસ કરીને તેનો ઉપયોગ ખાતર તરીકે પણ કરવામાં આવે છે. એવી રીતના ભૂમિ બંધકો તરીકે પણ મહત્વતા ધરાવે છે ત્રિઅંગી વનસ્પતિ. જે ત્રિઅંગી વનસ્પતિના જે મૂળ છે એ જમીન સાથે જકડાયેલા રહે છે. હવે અહીંયા આપણે આગળ ચર્ચા કરી ગયા કે ફલનની પ્રક્રિયા કરવા માટે આ ત્રિઅંગી વનસ્પતિઓને પાણીની આવશ્યકતા રહેશે. એટલે મોટે ભાગે જ્યાં જમીનમાં પાણીનું પ્રમાણ હશે ત્યાં ત્રિઅંગી વનસ્પતિઓ ઉગી નીકળશે. એટલે જેને કારણે જમીન સાથે તે વધારે પ્રમાણમાં જોડાયેલી જોવા મળે છે અને જમીન ઉપર પથરાયેલી જોવા મળે છે, જેને કારણે જમીનનું ધોવાણ પણ અટકાય છે. તો ખાસ કરીને તેથી તેને ભૂમિ બંધકો તરીકે પણ નામ આપેલું છે. તો અહીંયા આપણે તેની ઉપયોગિતા વિશે ચર્ચા કરી ગયા. સુશોભન હેતુસર, ઔષધીય તરીકે, તેમજ ખોરાક તરીકે, તેના સિવાય કુદરતી ખાતર તરીકે, તેમજ ભૂમિ બંધકો તરીકે ત્રિઅંગી વનસ્પતિઓને ઉપયોગ કરવામાં આવે છે. તો આપણે ત્રિઅંગી વનસ્પતિમાં જોઈ ગયા કે જેની અંદર સાચા મૂળ પ્રકાર પણ આવેલા છે. તો આપણે તેના મૂળ પ્રકાર પણની થોડીક માહિતી લઈ લઈએ, બરાબર? શું આવેલા છે? સાચા મૂળ પ્રકાર પણ આવેલા છે, બરાબર? હવે અહીં જોવા જઈએ તો આ ત્રિઅંગી વનસ્પતિના મૂળ મોટે ભાગે જોવા જઈએ તો કેવા હોય છે? છીછરા હોય છે, એટલે કે ટૂંકા હોય છે, બરાબર? તો થોડીક આપણે તેના વિશે અભ્યાસ કરીએ. મૂળ વિશે. મૂળ કેવા હોય છે? નાના હોય છે, જેને કારણે વિશિષ્ટ મૂળની રચના ત્રિઅંગી વનસ્પતિની અંદર ઉદ્ભવતી આવી જોવા મળે છે, બરાબર? નાના હોય છે, તેમજ બહુકોષી તો હશે જ તે, બહુકોષીય, તેમજ વિશિષ્ટ મૂળની રચના જોવા મળે છે. હવે આની સરખામણી આપણે ત્રિઅંગી વનસ્પતિ સાથે કરીએ, જેમાં ત્રિઅંગી વનસ્પતિમાં તમને ખબર છે કે મૂળ, સાચા મૂળ હોતા નથી પણ કેવા હોય છે? મૂલાંગો હોય છે, અને તે મૂલાંગો પણ પાછા એકકોષી હોય છે અથવા તો બહુકોષી હોય છે. જેમ કે લીવર પ્લાન્ટમાં આપણે જોવા જઈએ તો તેમાં એકકોષીય મૂળ આવેલા છે, મૂલાંગો આવેલા છે, સોરી. અને મોસની અંદર જોવા જઈએ તો તેની અંદર બહુકોષીય મૂલાંગોની હાજરી જોવા મળે છે. જ્યારે અહીં ત્રિઅંગી વનસ્પતિના બધા સભ્યોમાં બહુકોષીય મૂળની હાજરી જોવા મળે છે, બરાબર? એક પોઈન્ટ ખાસ યાદ રાખજો. હવે તેના સિવાય આપણે પ્રકારની રચના વિશે ચર્ચા કરીએ થોડી ઘણી. તો દ્વિઅંગી વનસ્પતિઓમાં સ્પષ્ટ પ્રકાર જેવી રચના જોવા મળતી નથી, જ્યારે ત્રિઅંગી વનસ્પતિઓમાં પ્રકારની વ્યવસ્થિત રચના, એટલે કે સંપૂર્ણ વ્યવસ્થિત નહીં પણ વ્યવસ્થિત રચના જોવા મળે છે, અને જેની અંદર સ્તંભ જેવી રચનાની પણ હાજરી જોવા મળે છે. એટલે કે પ્રકારની મધ્યમાં વાહક પેશીઓની હાજરી, એટલે કે અસ્તિત્વ ધરાવતા જોવા મળે છે. તો અહીંયા આપણે લખી શકીએ કે પ્રકાંડના મધ્યમાં વાહક પેશી ગોઠવાયેલી હોય છે, બરાબર? જેને કારણે ત્રિઅંગી વનસ્પતિઓ એ ટટ્ટાર ઊભી રહી શકે છે, કે જેને કારણે તે પ્રકાંડમાં વાહક પ્રકાંડની ઊંચાઈ પણ વધે છે. તેની સાથે સાથે આ વાહક પેશીની મદદથી પર્ણો સુધી પાણીના વહનની પ્રક્રિયા પણ થતી જોવા મળે છે. એટલે આમ જોવા જઈએ તો આ વનસ્પતિ છે અને આ તેની પુષ્પ છે, સોરી પુષ્પ નહીં પરંતુ પર્ણ છે, બરાબર?
નીચે તેના મૂળ છે. તો અહીં સ્તંભ જેવી રચના જોવા મળે છે, યાદ રાખજો. એટલે કે ત્યાં વાહક પેશીઓ ગોઠવાયેલો છે, જેને કારણે જો દ્વિઅંગી વનસ્પતિઓ, અમુક દ્વિઅંગી વનસ્પતિઓનો પ્રકાર કેવા જોવા મળે છે, ટટ્ટાર જોવા મળે છે અને તે ઊંચાઈ ધરાવતા પણ જોવા મળે છે. તો આ એક યાદ રાખજો, બરાબર. વિકસિત થયેલું જોવા મળે છે પ્રકારનું. તેના સિવાય પર્ણની આપણે વાત કરીએ તો દ્વિઅંગી વનસ્પતિઓના પર્ણ કે તેના સભ્યોના પર્ણ જુદા જુદા જોવા મળે છે કે એક જ સરખા પ્રકારના પર્ણ દ્વિઅંગી વનસ્પતિઓની બધી જ જાતોમાં જોવા મળતા નથી. અમુક વનસ્પતિઓમાં પર્ણ મોટા જોવા મળે છે, અમુક વનસ્પતિઓમાં પર્ણ નાના જોવા મળે છે. તો તેને આધારે આપણે તે પર્ણના આપણે કેટલા પ્રકાર પાડી નાખીએ, બરાબર. શું નામ આપશું આપણે? પર્ણ નાના અને પર્ણ મોટા. પર્ણ નાના હોય તો તેને શું કહેવાશે? સૂક્ષ્મ પર્ણી કહેવાશે. શું કહેવાશે? સૂક્ષ્મ પર્ણી. અને જો મોટા હોય તો તેને શું કહેવાશે? મહાપર્ણી. બરાબર. જેમ કે એના ઉદાહરણ તરીકે આપણે ચર્ચા કરી છે તો સૂક્ષ્મ પર્ણી અને મહાપર્ણીમાં આના ઉદાહરણ તરીકે આપણે જોવા જઈએ તો મહાપર્ણી તરીકે કયો આવશે ઉદાહરણ? હંસરાજ. અને સૂક્ષ્મ પર્ણી તરીકે શેલાજીલા છે. બરાબર. હવે તેના સિવાય આપણે જોવા જઈએ તો પર્ણના પ્રકાર તો આપણે જોઈ ગયા કે મોટું પર્ણ છે, નાનું પર્ણ છે. નાનું હોય તો તે શિલાજીલા જાતિમાં જોવા મળે છે, મોટા પર્ણ હોય તો તે હંસરાજ જાતિમાં જોવા મળે છે. હવે એમાં પણ પાછું જોવા જઈએ તો દ્વિઅંગી વનસ્પતિના અમુક સભ્યોમાં પર્ણ કેવા હોય છે? લીસા હોય છે અને અમુક વનસ્પતિના પર્ણ ખરબચડા જોવા મળે છે, બરાબર. તો પર્ણની સપાટીને આધારે, શેના આધારે? પર્ણની સપાટી ફરીથી પાછા બે પ્રકાર પાડશું. પર્ણ કેવો જોવા મળે? સ્મૂથ જોવા મળે, એટલે કે લીસા, બરાબર. અને પર્ણ કેવો જોવા મળે? ખરબચડા. તો આના ઉદાહરણ તરીકે આપણે શું યાદ રાખશું? જેના પર લીસા હોય તેને અહીંયા હંસરાજ. તો હંસરાજના તમે પર્ણ જોવા જાઓ, હંસરાજ તો એના પર્ણ તમને લીસા જોવા મળશે. અને ખરબચડા પણ એટલે શું કે આ રીતે આમ દેખાવમાં તમને કેવા લાગે? ખરબચડા લાગે, બરાબર. અને આના પર્ણ કેવા હોય? આવા નિશ્ચિત સપાટીના હોય. તો આના ઉદાહરણ તરીકે આપણે લઈશું ઇક્વિસેટમ. તેના સિવાય જોવા જઈએ તો ઇક્વિસેટમ ના પર્ણ છે તેની ઉપર સિલિકા નું રસાયણ આવેલું જોવા મળે છે. અને ઘણી વખત એ પણ કહેવામાં આવે છે કે મોટે ભાગે જ્યાં જંગલ હોય ત્યાં આ ઇક્વિસેટમ જેવી દ્વિઅંગી વનસ્પતિઓ તો ત્યાં ઉગેલી જશે, બરાબર. ત્યાં જો ઇક્વિસેટમના જે પર્ણો એકબીજાના સંપર્કમાં આવશે, કદાચ આવે, બરાબર, તો ત્યાં આગ લાગવાની શક્યતા વધુ રહે, કારણ કે સિલિકા એકબીજા સાથે ક્રોસ થાય તો આગ લાગવાની સંભાવના રહે. તો અહીંયા આ રીતે આપણે ચર્ચા કરી ગયા. હવે વાત કરીએ કે પર્ણની ઉપર શું આવેલું છે. પર્ણ કેવા છે? નાના છે, મોટા છે, તેની સપાટી લીસી છે કે ખરબચડી છે, તેના આધારે આપણે પ્રકાર પાડી દીધા. હવે પર્ણની સપાટી પર બીજાણુ ધમનીઓ આવેલી જોવા મળે છે, બરાબર. તો આપણે શેના વિશે ચર્ચા કરી? પર્ણની ઉપર, એટલે કે ઉપર એટલે કયું સ્તર? અધિસ્તર, બરાબર. એ અધિસ્તર ઉપર જુદી જુદી એટલે કે બીજાણુ ધમનીઓ અસંખ્ય ગોઠવાઈ જોવા મળશે. તો તેના વિશે આપણે ચર્ચા કરી લઈએ.
ઉપર એટલે કણોનું ઉપરનું કયું સ્તર? અધિસ્તર. અધિસ્તર ઉપર શું આવે છે? બીજાણુધાનીઓ. બીજાણુધાનીઓ. અને તે બીજાણુધાનીની અંદર બીજાણુ સર્જનની પ્રક્રિયા જોવા મળે છે. બરાબર? તો અહીંયા શું કહેશું? જેમાં શું બને છે? બીજાણુ. કઈ રીતે બનશે? કે બીજાણુધાનીની અંદર બીજાણુ માતૃકોષ આગળની જેમ જ રહે. બરાબર? બીજાણુ માતૃકોષ આવેલા છે. બીજાણુ માતૃકોષો અર્ધીકરણની પ્રક્રિયા કરશે અને બીજાણુ નિર્માણની પ્રક્રિયા ની ક્રિયા થાય છે. આ બધી પ્રક્રિયા ક્યાં થાય છે? કણો ઉપર આવેલા જે બીજાણુધાનીઓ છે આની અંદર આ બધી પ્રક્રિયા થાય છે. યાદ રાખજો. બરાબર? હવે આ જે બીજાણુધાનીઓ છે કે ઘણી વનસ્પતિઓના કણો જે હવે અહીંયા તમે એક વાત કરેલી છે કે જે કણ ઉપર બીજાણુધાની આવેલી છે ને તે કણને બીજાણુધાની કણ કહેવાશે. અહીંયા સ્પષ્ટ સ્પેસિફિકેશન કરેલું છે કે જો અમુક કણમાં બીજાણુધાનીઓ ન આવેલી હોય તો તે કણને બીજાણુધાની કણ નહીં કહેવાય, પણ જેની ઉપર આવેલી છે તેને બીજાણુધાની કણ તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા આપણે લખી શકીએ કે આ કણને શું કહેવાશે? બીજાણુધાની કણ કહેવાશે. કેમ કહેવાશે? કારણ કે તે કણ ઉપર બીજાણુધાની આવેલી છે તેથી તે કણને બીજાણુધાની કણ કહેલું છે. અને તેની અંદર આવેલા જે કોષો છે માતૃકોષો તેની અંદર અર્ધીકરણની પ્રક્રિયા થાય છે અને તેમાંથી બીજાણુ નિર્માણની પ્રક્રિયા થાય છે. તો ઘણી વનસ્પતિઓના કણમાં એટલે કે આ રીતે અહીંયા તેનું આ અધિસ્તર હોય આ રીતે તેના ખૂણા ઉપર કે અહીંયા તમે કહી શકો કે તેની ખાંચ ઉપર આ રીતે બીજાણુ ગોઠવાયેલા જોવા મળે છે. બીજાણુધાનીઓ ગોઠવાયેલા છે. બરાબર? જે તમે માઇક્રોસ્કોપમાં જોજો તો બ્લેક ટપકા જેવું તમને દેખાય એ બધી શું છે? બીજાણુધાનીઓ છે જેની અંદર બીજાણુ નિર્માણ થાય. હવે ઘણી વનસ્પતિઓના કણમાં ખાસ કરીને જોવા જઈએ તો આવી રચના શિલાજીનેલામાં જોવા મળે. શિલાજીનેલા કણમાં જોવા મળે. બરાબર? ઉદાહરણ તરીકે ઘણી વનસ્પતિઓના કણમાં શું થાય છે કે બીજાણુ કણ છે એ બીજાણુ કણ એક વિશિષ્ટ રચનામાં ગોઠવાઈ જાય જેને શંકુ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા ફરીથી એક નવું પોઈન્ટ આપણે ચર્ચા કરી કે બીજાણુ કણ વિશિષ્ટ રચનામાં વિશિષ્ટ સ્વરૂપે ગોઠવાય છે જેને પ્રશંકુ કે શંકુ કહે છે. જેમ કે ચોપડીમાં તમને આકૃતિ આપેલી છે ઇક્વિસેટમની ઉદાહરણ લખી નાખીએ આપણે. શેમાં જોવા મળે છે આમાં બે આવી રચના? શિલાજીનેલા અને ઇક્વિસેટમમાં. કઈ રીતે હશે આપણે આકૃતિ જોઈએ. આ રીતે ઇક્વિસેટમમાં આ રીતે કણો ગોઠવાયેલા હશે. કેવા છે? ખરબચડા છે. બરાબર? આ રીતે બરાબર? આ શું છે? પ્રકાંડ છે. આ જમીન છે. આ મૂળ છે. બરાબર? અને આ શું છે? કણ છે. બરાબર? હવે તેની ઉપર બીજાણુ કણ આ રીતે ગોઠવાયેલા છે કે ઘણા બધા બીજાણુ કણ એટલે કે પેલા આવી રચના તૈયાર થઈ હશે પછી તે બધી ભેગી મળીને એક શંકુ આકાર ધારણ કરેલો હશે. બરાબર? તો બીજાણુધાનીઓ વિશેષ સ્વરૂપે ગોઠવાય છે એટલે આ રીતના શંકુ સ્વરૂપે ગોઠવાય છે જેને પ્રશંકુ અથવા તો શું કહેવાય છે? શંકુ. જેને ઇંગ્લિશમાં શું કહેવાય છે? કોન.
બીજાણુ સર્જનની પ્રક્રિયા થશે. તો હવે નેક્સ્ટ પોઈન્ટ એ આવશે કે જેમ દ્વિઅંગી વનસ્પતિમાં આપણે ચર્ચા કરી રહ્યા કે ત્યાં પણ બીજાણુ સર્જનની પ્રક્રિયા થાય છે, બીજાણુ માતૃકોષો અર્ધીકરણની પ્રક્રિયા કરે છે અને બીજાણુ સર્જન થાય છે, અને ત્યાં બધા બીજાણુ કેવા હોય છે? સરખા હોય છે. જ્યારે ઘણી દ્વિઅંગી વનસ્પતિઓમાં બીજાણુ નિર્માણ થાય છે, એ બીજાણુઓ કાં તો સરખા ઉત્પન્ન થાય છે અથવા તો અલગ અલગ પ્રકારના ઉત્પન્ન થાય છે. બરાબર. અહીંયા ખાસ દ્વિઅંગી વનસ્પતિ કરતા દ્વિઅંગી વનસ્પતિનો આ એક તફાવત બીજો પણ છે કે દ્વિઅંગી વનસ્પતિમાં બધા જ બીજાણુ સરખા ઉત્પન્ન થાય છે, જ્યારે દ્વિઅંગી વનસ્પતિમાં બીજાણુ કાં તો સમજન્ય ઉત્પન્ન થાય છે અથવા તો વિષમજન્ય ઉત્પન્ન થાય છે. બરાબર. તો અહીંયા એક તફાવત લખી નાખીએ આપણે કે બીજાણુ નિર્માણ એ બીજાણુ કેવા હોય છે? સમજન્ય એટલે કે સરખા ઉત્પન્ન થાય છે, અથવા તો વિષમજન્ય એટલે કે જુદા જુદા. બરાબર. સમજન્યુની આપણે થોડી ચર્ચા કરી છે, જેમ કે આ પ્રશંકુ છે, પ્રશંકુની અંદર બીજાણુ ધાની છે, એ બીજાણુ ધાનીની અંદર બીજાણુ જે ઉત્પન્ન થશે એ નર તરીકે પણ વર્તશે અને માદા તરીકે પણ વર્તે છે. બરાબર. તો એક જ પ્રકારના બીજાણુ સર્જનની પ્રક્રિયા કરે છે ને અમુક વખતે તે વિષમજન્ય તરીકે તે વર્તે છે. તો અહીં આપણે પર્ણો દ્વિઅંગી વનસ્પતિના મૂળ, પ્રકાંડ અને પર્ણો વિશે આપણે ચર્ચા કરી ગયા. પર્ણમાં આપણે 3 ટોપિક વિશે ચર્ચા કરી ગયા કે પર્ણ અમુક વનસ્પતિમાં કેવા હોય છે? મોટા સૂક્ષ્મ પાણી હોય છે, કાં તો અમુક દ્વિઅંગી વનસ્પતિમાં જેમ કે હંસરાજમાં મહાપાણી જોવા મળે છે. એવી જ રીતના જોવા જઈએ તો પર્ણ સ્મૂધ જોવા મળે છે, એટલે કે લીસા જોવા મળે છે. હંસરાજની અંદર પર્ણ લીસા હોય છે. ઇક્વિસેટમની અંદર પર્ણ ખરબચડા જોવા મળે છે. તેના સિવાય જોવા જઈએ તો પર્ણ ઉપર બીજાણુ ધાની આવેલી હોય તો તે પર્ણને બીજાણુ ધાની પર્ણ તરીકે ઓળખવામાં આવે છે, અને તેની અંદર રહેલા માતૃકોષો એ અર્ધીકરણની પ્રક્રિયા કરીને બીજાણુ નિર્માણની પ્રક્રિયા કરે છે. બીજાણુ 2 પ્રકારના સર્જનની પ્રક્રિયા થઈ શકે છે, કાં તો સમજન્ય ઉત્પન્ન થાય છે અથવા તો વિષમજન્ય ઉત્પન્ન થાય છે. કોની અંદર સમજન્ય ઉત્પન્ન થાય છે, વિષમજન્ય ઉત્પન્ન થાય છે તે આજે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું, પણ આ જનરલ કેરેક્ટરિસ્ટિક્સ આપણે ચર્ચા કરી જઈએ. તેના સિવાય જોવા જઈએ તો બીજાણુ પર્ણ કાં તો સાદા હોય છે, બરાબર, અથવા તો વિશિષ્ટ સ્વરૂપ ધારણ કરતા જોવા મળે છે, જેને પ્રશંકુ અથવા તો શંકુ ઇંગ્લિશમાં તેને કોણ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે ઇક્વિસેટમમાં અને શિલાજીનેલામાં પણ આ પ્રકારના બીજાણુ ધાની હોય છે. શિલાજીનેલા બંનેમાં આવશે, આમાં પણ આવશે શિલાજીનેલા અને ઇક્વિસેટમ. તો શિલાજીનેલાના બંને ઉદાહરણમાં આવશે. બરાબર, યાદ રાખજો. આમાં બી શિલાજીનેલા આવશે, આમાં બી શિલાજીનેલા આવશે. અને જેની અંદર જે બીજાણુ નિર્માણ થાય છે ત્યાં અર્ધીકરણ થાય છે, બીજાણુ કેવા નિર્માણ પામે છે? એકકીય નિર્માણ પામશે. તો અહીંયા આપણે મુખ્ય ચર્ચા કરી રહ્યા